નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ખેડૂત સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલજો। તો આપણે આજે લઈ આવે છે 3 મોટા સમાચારની વાત કરવામાં આવે તો આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ। આવનારના 2 દિવસ વરસાદની આગાહી છે। આજે અરવલ્લી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદર, નગરી હવેલી, અમરેલી, ભાવનગર, જાબુટ અને છૂટાછવાયેલા હળવા વરસાદની સંભાવના છે। તો જાન્યુઆરી તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદનગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદ પડી શકે છે। તો આપણે બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 450માં મળશે ગેસ સિલિન્ડર। તો રાજ્ય લોકો માટે નવા સારા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતના લોકો ₹450 ગેસ સિલિન્ડર મળશે। બીપીએલ રેશન કાર્ડ ધારકો હવે ₹450 ગેસ સિલિન્ડરનો લાભ મળી શકે છે। તો જો કે તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનાર બજેટમાં કરવામાં આવે છે। તો ગુજરાતના અત્યારે ગેસનો બોટલ ₹995 આસપાસ લોકોને મળી રહ્યો છે। તો આપણે ત્રીજા સમાચારની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં કાજુની ભારે માંગ। રાજ્યમાં સૌથી નાના જિલ્લા ડાંગમાં બનતા કાજુની અનેક રાજ્યોમાં ભારે માંગ ઉઠી છે। તો ડાંગ જિલ્લામાં ઉત્પન્ન રોજ કાજુની સમી મંડળની બહેનો ખેડૂતો પાસેથી ભર ખરીદીને લાવીને જ બાદ કાજુની પ્રોસેસિંગ યુનિટમાં લઈને આવે છે। કાજુ પ્રોસેસિંગ થકી સખી મંડળની મહિલાઓ ઘર આંગણે જ રોજગારી મેળવી આત્મનિર્ભર બની રહી છે। તો આ કાજુની અનેક રાજ્યો ભારે માંગ ઉઠી છે। તો આ હતા આપણા 3 સમાચાર। બીજા સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના